નમસ્કાર મિત્રો, અમારી ચેનલ કૃષ્ણા માયા કોટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ત્રીનું મન કેવી રીતે સમજવું? હજારો વર્ષ પહેલાંની વાત. દ્વારકાના રાજમહેલમાં સૂર્યાસ્તનો સમય હતો. ભગવાન શ્રી કૃષ્ણ શાંત મનથી મહેલના આંગણામાં બેઠા હતા. એ જ સમયે એક યુવાન તેમના ચરણોમાં નમન કરીને બોલ્યો, હે વાસુદેવ, મારી પાસે ધન છે, પ્રતિષ્ઠા છે, બળ છે, છતાં મારા સંબંધમાં શાંતિ કેમ નથી? હું મારી જીવનસાથીના મનને કેમ સમજી શકતો નથી? ભગવાન શ્રી કૃષ્ણ હળવું સ્મિત કરતા બોલ્યા, વત્સ, તું તેના શબ્દો સાંભળે છે કે તેના મનનો અવાજ? યુવાન આશ્ચર્યમાં પડી ગયો. કૃષ્ણ આગળ બોલ્યા, જ્યારે તું કોઈ ફૂલને પ્રેમ કરે છે ત્યારે તેને તોડી લેતો નથી. તેને પાણી આપે છે, તેની સંભાળ રાખે છે. સંબંધ પણ એવું જ છે. જ્યાં સને સન્માન, વિશ્વાસ અને કરુણા હોય છે, ત્યાં પ્રેમ સ્વયં ખીલે છે. યુવાને ફરી પૂછ્યું, પ્રભુ, તો શું સ્ત્રીનું મન સમજવાનો કોઈ રહસ્ય છે? કૃષ્ણ શાંત અવાજે બોલ્યા, સ્ત્રીનું મન જીતવાનો પ્રયત્ન ન કર. પહેલાં એવો માણસ બન કે જેના સાથે તેને સુરક્ષા, સન્માન અને વિશ્વાસનો અનુભવ થાય. જ્યાં વિશ્વાસ જન્મે છે, ત્યાં પ્રેમ પોતે જ ઊંડો બનતો જાય છે. યુવાનની આંખોમાં નવી સમજણ આવી ગઈ. કૃષ્ણ આગળ બોલ્યા, આજે હું તને એવા 5 સિદ્ધાંતો કહીશ જે દરેક સંબંધને મજબૂત બનાવી શકે. પ્રથમ સિદ્ધાંત, સન્માન પ્રેમ પહેલાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, વત્સ, દરેક સંબંધની શરૂઆત પ્રેમથી નહીં, સન્માનથી થાય છે. યુવાને પૂછ્યું, પ્રભુ, સન્માન એટલું મહત્વનું કેમ? કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, જે વ્યક્તિની લાગણીઓનું સન્માન થાય છે તેનું હૃદય ધીમે ધીમે ખુલવા લાગે છે. પરંતુ જ્યાં અપમાન હોય ત્યાં પ્રેમ લાંબો સમય ટકી શકતો નથી. સ્ત્રીને જીતવાનો પ્રયત્ન ન કર. પહેલાં તેને એવું અનુભવ કરાવ કે તેની વાત, તેની લાગણીઓ અને તેના સપનાઓનું તું સાચું મૂલ્ય સમજે છે. બીજો સિદ્ધાંત, વિશ્વાસ સૌથી મોટું બંધન છે. કૃષ્ણ આગળ બોલ્યા, પ્રેમ શબ્દોથી નહીં, વિશ્વાસથી જીવંત રહે છે. વિશ્વાસ એક દિવસમાં નથી બનતો, તે દરરોજના સાચા વર્તનથી ઊભો થાય છે. જો તારા શબ્દો અને કર્મો એક જેવા હશે તો સંબંધનો પાયો મજબૂત રહેશે. ત્રીજો સિદ્ધાંત, પહેલાં સાંભળો પછી બોલો. યુવાને પૂછ્યું, પ્રભુ, ઘણીવાર હું સમજાવી શકતો નથી. કૃષ્ણ બોલ્યા, કારણ કે તું સમજાવવા પહેલાં સાંભળતો નથી. સાચો પ્રેમ એ છે જ્યાં બંને એકબીજાની વાત ધ્યાનથી સાંભળે. ઘણી વખત માણસને સલાહ નહીં પરંતુ સમજણની જરૂર હોય છે. ચોથો સિદ્ધાંત, ધીરજ પ્રેમની સૌથી મોટી કસોટી છે. કૃષ્ણ બોલ્યા, વત્સ, ગુસ્સો સંબંધને તોડી શકે છે, પરંતુ ધીરજ તેને બચાવી શકે છે. નદી પથ્થરને બળથી નહીં પરંતુ સતત વહેતા પાણીથી બદલે છે. તેવી જ રીતે ધીરજ સંબંધને મજબૂત બનાવે છે. પાંચમો સિદ્ધાંત, પ્રેમનો અર્થ અધિકાર નહીં, સહયોગ છે. અંતે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, યાદ રાખ, પ્રેમનો અર્થ કોઈને પોતાના નિયંત્રણમાં રાખવો નથી. સાચો પ્રેમ એ છે જ્યાં બંને એકબીજાના વિકાસમાં સાથ આપે, મુશ્કેલીમાં એકબીજાનો હાથ પકડે અને ખુશીમાં એકબીજાની સફળતાની ઉજવણી કરે. જ્યાં સ્વાર્થ ઓછો અને સમર્પણ વધારે હોય છે, ત્યાં સંબંધ લાંબા સમય સુધી ટકી રહે છે. અંતિમ સંદેશ,
યુવાને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમન કર્યું. તે બોલ્યો, પ્રભુ, આજે સમજાયું કે સંબંધ જીતવાનો નથી. સંબંધ તો વિશ્વાસ, સન્માન, ધીરજ, સમજણ અને નિસ્વાર્થ પ્રેમથી જીવવાનો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ હળવું સ્મિત કરીને બોલ્યા, વત્સ, જે આ 5 સિદ્ધાંતોને જીવનમાં ઉતારે છે તેના સંબંધોમાં પ્રેમ માત્ર રહેતો નથી, પરંતુ સમય સાથે વધુ ગાઢ બનતો જાય છે. જો તમને આ વિડીયો ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ કૃષ્ણા માયા કોટ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડીયોમાં એક નવા રિલેશનશિપ સાયકોલોજી વિષય સાથે. ધન્યવાદ મિત્રો.